ધોરાજી ભગવતસિંહ હાઈસ્કૂલ ખાતે યોજાયેલી મતગણતરીમાં યુવા નેતા હરદીપસિંહ રાયજાદાના સમર્થિત ઉમેદવારની ભવ્ય વિજય સાથે ભૂખી ગામમાં આંદોલનનો માહોલ। ધોરાજી તાલુકામાં આવેલ ભગવતસિંહ હાઈસ્કૂલ ખાતે યોજાયેલી મતગણતરીમાં ભૂખી ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 3 ઉમેદવારો વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી હતી। યુવા નેતા હરદીપસિંહ રાયજાદા, જેમણે હંમેશા જનતાની સાથે રહીને કામ કર્યું છે, તેમણે સમર્થિત ઉમેદવારે 428 મતો સાથે વિજય મેળવી સરપંચ પદ હાંસિલ કર્યું હતું। ભૂખી ગામના નવનિયુક્ત સરપંચ તરીકે શપથ લીધા બાદ સમગ્ર ગામમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી। ગ્રામજનોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। દરેક લોકો ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી અને નાચગાન સાથે વિજયનો ઉત્સવ મનાવ્યો હતો। સ્થાનિક લોકોનું માનવું છે કે નવા સરપંચ હેઠળ ગામનો સર્વાંગી વિકાસ થશે અને ગ્રામજનોના મુદ્દાઓ ઝડપથી ઉકેલાશે। રિપોર્ટર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। મારું નામ હરદીપસિંહ રાયજાદા। હાલમાં યોજાયેલ ભૂખી ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં મેં સરપંચના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું હતું। આજે ચૂંટણીના પરિણામનો દિવસ હતો। મને પરિણામ વ્યક્ત કરતા ખૂબ આનંદ થાય છે કે મારા ગામે મને 428 મતની ભવ્ય લીડથી વિજય બનાવ્યો છે। આથી હું મારા ગામના તમામ મારા વડીલો, માતાઓ, બહેનો અને મારા સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને મારા ગામમાં ભવિષ્યમાં જ્યારે પણ વિકાસના કામથી કે કોઈ પણ કામથી જ્યારે જરૂરિયાત હશે તો મારી ફરજ છે અને મારી જવાબદારી પણ છે કે મારા ગામે જે મારી પર ભરોસો મૂકેલો છે તો કાયમના માટે હું ગામના કામ માટે દોડતો રહીશ અને ગામ મારા માટે કાયમના માટે આવો ભરોસો મૂકે અને હું ગામનો ભરોસો કાયમના માટે આવી રીતના જળવાઈ રહે એવા પૂરતા પ્રયત્ન કરીશ। આભાર ભૂખી।